જ્યારે દુનિયામાં આવી ભૂખ્યા ઝોમ્બીઓની સુનામી, શું થશે જો આખી દુનિયામાં મોતની સુનામી આવી જાય અને આ સુનામી પાણીની નહીં પણ ભૂખ્યા ઝોમ્બીઓની હોય? એમની સંખ્યા એટલી કે 100 મીટર ઊંચી દિવાલો પણ નાની લાગે. આજે આપણે જોઈશું માનવતાના વિનાશની સૌથી રૂવાડા ઊભા કરી દે તેવી વાર્તા. વાર્તાની શરૂઆત થાય છે ડોક્ટર ગેરી લેનથી, જે આ વાયરસના મૂળ સુધી પહોંચવા માટે આખી રાતની મુસાફરી કરી જેરુસલેમ પહોંચે છે. અહીંનો નજારો બાકીની દુનિયા કરતા બિલકુલ અલગ હતો. અહીં હજુ પણ શિસ્ત અને કડક સુરક્ષાનો પહેરો હતો. પ્લેન લેન્ડ થતાની સાથે જ ગેરીએ પાયલોટને સતર્ક કર્યો કે એન્જિન ચાલુ રાખે, કારણ કે અહીંથી ગમે ત્યારે ભાગવું પડી શકે છે. યુનાઇટેડ નેશન્સના ખાસ દૂત હોવાને નાતે તેમની મુલાકાત ત્યાંના મુખ્ય અધિકારી સાથે થઈ. ગેરીએ સમય બગાડ્યા વગર સીધો સવાલ પૂછ્યો, તમને આ વાયરસની આટલી જલ્દી ખબર કેવી રીતે પડી? અધિકારીએ સત્ય જણાવતા કહ્યું, અમે એક ભારતીય જનરલનો એક સિક્રેટ મેસેજ ઇન્ટરસેપ્ટ કર્યો હતો, જેમાં દાવો હતો કે ભારત ઝોમ્બીઓ સામે લડી રહ્યું છે. પહેલા તો અમને લાગ્યું કે આ કોઈ મજાક છે, પણ તેમ છતાં અમે સાવચેતીના ભાગરૂપે આ ઊંચી દિવાલો ઊભી કરી દીધી. ગર્વ સાથે તેઓ ગેરીને પોતાનો સેફ ઝોન બતાવવા લાગ્યા. તેમણે કહ્યું કે અમે હજુ પણ શરણાર્થીઓને આશરો આપી રહ્યા છીએ, કારણ કે એક જીવતો માણસ એટલે એક ઝોમ્બી ઓછો. ત્યારે જ પેટ્રોલિંગ કરતું એક હેલિકોપ્ટર દિવાલની ઉપરથી પસાર થયું. ગેરીએ જોયું કે દિવાલની બંને બાજુ બે અલગ દુનિયા હતી. બહાર સાક્ષાત નર્કનો તાંડવ હતો, જ્યાં ફક્ત ઝોમ્બીઓનું રાજ હતું, જ્યારે અંદર સુરક્ષિત લોકો જશ્ન મનાવી રહ્યા હતા અને માઇક પર પ્રાર્થનાના ગીતો ગાઈ રહ્યા હતા. પણ આ જ ખુશીકાર બની ગઈ. લાઉડ સ્પીકરના એ તેજ અવાજો દિવાલની બહાર ભૂખ્યા ઝોમ્બીઓની કાન સુધી પહોંચ્યા, જે અત્યાર સુધી હેતુ વગર રખડી રહ્યા હતા. તેઓ અચાનક દિવાલ તરફ એક સાથે ધસ્યા. જોત જોતામાં હજારો ઝોમ્બીઓ એકબીજા પર ચડીને માનવ સીડી બનાવવા લાગ્યા અને દિવાલના શિખર સુધી પહોંચી ગયા. અંદર ગેરી હજુ પૂછપરછ કરી જ રહ્યા હતા કે ચારે બાજુ ચીસો ગુંજવા લાગી. મોત દિવાલ ઓળંગી ચૂક્યું હતું. આખા શહેરમાં કતલેઆમ મચી ગઈ. અધિકારીએ તરત જ બૂમ પાડીને હુકમ આપ્યો, ગેરીને ગમે તે ભોગે એરપોર્ટ પહોંચાડો. આકાશમાંથી હેલિકોપ્ટર તે ઝોમ્બીઓ પર અંધાધૂંધ ગોળીઓ વરસાવવા લાગ્યું. પણ તેમની સંખ્યા સામે બધું નિષ્ફળ હતું. ફોજની સુરક્ષા દિવાલ તણખલાની જેમ વેરવિખેર થઈ ગઈ. જીવ બચાવીને ભાગતી વખતે ગેરીની નજર એક અજીબ દ્રશ્ય પર પડી. આ લોહી તરસ્યા ઝોમ્બીઓની વચ્ચે એક વૃદ્ધ માણસ નીડર ઊભો હતો અને કોઈ તેને અડી પણ નહોતું રહ્યું. ત્યારે જ પાછળથી મોતનું પૂર આવ્યું. એક સૈનિક પડી ગયો અને ઝોમ્બીઓ તેને ખેંચી ગયા. તે જાંબાજે હાર ન માની તેને ગ્રેનેડની પીન ખેંચી અને પોતાની સાથે ડઝનબંધ ઝોમ્બીઓના ફૂરચા ઉડાવી દીધા. પણ આ તો માત્ર શરૂઆત હતી. રસ્તો બંધ જોઈ બધા એક ઇમારત તરફ દોડ્યા. ભાગતી વખતે ગેરીએ ફરી એ જ ચમત્કાર જોયો. કીમોથેરાપી લઈ રહેલું એક બીમાર બાળક ઝોમ્બીઓના રસ્તામાં હતું, પણ તેઓ તેને જોઈ પણ નહોતા રહ્યા. હવે ગેરીની શંકા ખાતરીમાં બદલાઈ ચૂકી હતી, પણ રોકાવાનો સમય નહોતો. સૈનિકોએ ધડાકો કરી રસ્તો સાફ કર્યો. ત્યારે જ એક મહિલા સૈનિક પર એક છુપાયેલા ઝોમ્બીએ હુમલો કરી તેનો હાથ કરડી લીધો. ગેરીએ વીજળીની ઝડપે તલવાર ઉઠાવી અને ઇન્ફેક્શન રોકવા માટે તેનો હાથ કાપી નાખ્યો. 12 સેકન્ડ સુધી મોત જેવો સન્નાટો છવાઈ રહ્યો. તે ન બદલાઈ, તે બચી ગઈ. પરંતુ ત્યારે જ નસીબે ફરી દગો દીધો. તેમનો પાયલોટ ડરના માર્યો એકલો જ પ્લેન લઈને ભાગી ગયો. ગેરી જ્યારે રનવે પર પહોંચ્યા ત્યારે તેમનું વિમાન જતું રહ્યું હતું. છેલ્લી ક્ષણોમાં તેમણે એક પેસેન્જર પ્લેનને રોક્યું અને તેમાં સવાર થઈ ગયા. નીચે મોતનો નગ્ન નાચ ચાલી રહ્યો હતો. જેવું પ્લેને ઉડાન ભરી બધાના જીવમાં જીવ આવ્યો. હવામાં ગેરીના મગજમાં એક જ સવાલ ઘૂમી રહ્યો હતો, તે ઝોમ્બીઓ વૃદ્ધો અને બીમાર બાળકોને કેમ છોડી રહ્યા છે? ત્યારે જ તેમને એક માસ્ટર આઈડિયા આવ્યો. તેમણે પાયલોટને કહ્યું, અમને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સેન્ટર પર લઈ ચાલો. પરંતુ ત્યારે જ પ્લેનની અંદર એક કૂતરો બાથરૂમ તરફ જોઈને ભસવા લાગ્યો. એર હોસ્ટેસે જેવો દરવાજો ખોલ્યો, અંદરથી એક ઝોમ્બી કાળ બનીને નીકળ્યો. થોડી જ સેકન્ડમાં આખું કેબિન ચીસોથી ભરાઈ ગયું. બધા ઝોમ્બી બનવા લાગ્યા. ત્યારે જ એક મુસાફરના હાથમાંથી સામાન પડી ગયો, જેનો અવાજ સાંભળતા જ બધા ઝોમ્બીઓ તેના પર તૂટી પડ્યા. ગેરીએ તરત જ ગ્રેનેડ કાઢ્યો અને કેબિનમાં ધડાકો કરી દીધો, જેથી પ્લેન ક્રેશ થઈ જાય. પડતા વિમાનમાં ગેરી અને પેલી મહિલા સૈનિકે પોતાની સીટ બેલ્ટ કસી લીધા. ભયંકર ક્રેશ થયો. જ્યારે ગેરીને હોશ આવ્યો ત્યારે એક લોખંડનો સળિયો તેમની કમરની આરપાર હતો. તે ઘાયલ મહિલા સૈનિક પણ જીવતી હતી. બંને લથડતા પગે સેન્ટર પર પહોંચ્યા. ત્યાં પહોંચતા જ ગેરી બેભાન થઈ ગયા. બીજી બાજુ કમાન્ડ સેન્ટર પર સંપર્ક તૂટવાને કારણે માની લેવામાં આવ્યું કે ગેરી હવે નથી રહ્યા અને નિર્દયતાથી તેમના પરિવારને જહાજમાંથી કાઢીને રિફ્યુજી કેમ્પમાં મોકલી દેવામાં આવ્યા. 3 દિવસ પછી ગેરીને હોશ આવ્યો. પરિવારના સમાચાર સાંભળીને તેઓ ભાંગી પડ્યા. પણ તેમને ખબર હતી કે દુનિયા બચાવવાની આ જ એકમાત્ર તક છે. તેમણે વૈજ્ઞાનિકોને પોતાનો સિદ્ધાંત સમજાવ્યો, આ ઝોમ્બીઓ ફક્ત તંદુરસ્ત લોકોનો જ શિકાર કરે છે, બીમારોને તેઓ જોતા પણ નથી. તેમણે સૂચવ્યું કે જો આપણે પણ આપણી જાતને બીમાર બનાવી લઈએ તો આપણે તેમના માટે અદ્રશ્ય થઈ જઈશું. રિસર્ચર્સને વાવાત ગમી ગઈ, પણ એક સમસ્યા હતી. વાયરસના સેમ્પલ્સ બીજી બિલ્ડિંગમાં હતા, જ્યાં 80 થી વધુ ઝોમ્બીઓ ટાંપીને બેઠા હતા. ગેરી અને તેમની ટીમે પોતાના હાથ પર
પુસ્તકો બાંધ્યા, એક કુહાડી અને એક પિસ્તોલ લીધી અને મોતના વિસ્તારમાં દાખલ થયા. અવાજ થતા જ ઝોમ્બીઓ તેમની તરફ ધસ્યા. ગોળીઓ ઓછી રહી હતી. તો ગેરીએ પોતાની જાતને દાવ પર લગાવી તેમણે અવાજ કરીને બધાને પોતાની તરફ ખેંચ્યા, જેથી બાકીના લોકો સેમ્પલ લઈ શકે. લોહિયાળ સંઘર્ષમાં ગેરીએ ઘણા ઝોમ્બીઓને ઠાર કર્યા, પણ અંતે તેઓ એકલા લેબમાં ફસાઈ ગયા. ત્યાં સેંકડો વાયરસ હતા, પણ સાચો કયો હતો? ગેરીએ જે મળ્યો તે ઉઠાવી લીધો. બહાર નીકળવાનો રસ્તો એક ઝોમ્બીએ રોકી રાખ્યો હતો. ગેરી સમજી ગયા કે ભાગવું અશક્ય છે. ત્યારે તેમણે એક આત્મઘાતી નિર્ણય લીધો. પોતાની જાતને જ તે વાયરસ ઇન્જેક્ટ કરી લીધો. આ જુગાર ઘણો મોટો હતો. શું આ કામ કરશે કે પછી ગેરી હંમેશ માટે ખતમ થઈ જશે? તેમણે અંતિમ વિદાયની ચિઠ્ઠી લખી અને ઇન્જેક્શન લગાવી દીધું. થોડી વાર પછી જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે ચમત્કાર થયો. ઝોમ્બી તેમની બાજુમાંથી એવી રીતે પસાર થયો જાણે તેઓ ત્યાં હતા જ નહીં. ગેરી શાંતિ ઝોમ્બીઓની વચ્ચેથી બહાર નીકળી આવ્યા. તેમણે મશીન તોડીને અવાજ કર્યો, પણ હવે તેઓ સુરક્ષિત હતા. સદનસીબે તે વાયરસ ઇલાજને પાત્ર હતો. સેન્ટરે આ શોધથી એવી વેક્સિન બનાવી જે ઇન્સાનને ઝોમ્બીની નજરમાં બીમાર બતાવતી હતી. હવે આ વેક્સિન આખી દુનિયામાં પહોંચવા લાગી. માણસ હવે શિકાર નહીં પણ શિકારી બની ચૂક્યો હતો. અંતમાં ગોયરી પોતાના પરિવારને મળી શક્યા. તો આ હતી માનવીય જુસ્સા અને સર્વાઈવલની એક શાનદાર વાર્તા. શું તમે આ ફિલ્મ જોઈ છે? કોમેન્ટમાં તમારો રિવ્યુ જરૂર જણાવજો. આવી જ વધુ રોમાંચક ફિલ્મો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી અલવિદા.